રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત મુલાકાતના ભાગરૂપે નર્મદા કેવડિયા કોલોની પહોંચી ગયા છે। રાષ્ટ્રપતિનું સાધુબેટ હેલિપેડ ખાતે આગમન થતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રપતિ અહીંથી સીધા જ વેલી ઓફ ફ્લાવર જઈને સરદાર પટેલની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરશે અને ત્યારબાદ ફ્લાવર શો અહીંયા નિહાળશે। આ સાથે જ વોલ ઓફ યુનિટી નજીક પ્રાર્થના સભામાં તેઓ ભાગ લેશે। આ ઉપરાંત વિશ્વની વિરાટતમ સરદાર સાહેબની પ્રતિમાને તેઓ પુષ્પાંજલિ અર્પણ કરશે। સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે કેવડિયા ખાતે પ્રસ્થાપિત રેલવે સ્ટેશનનું રાષ્ટ્રપતિ કોવિંદ ભૂમિપૂજન કરશે। આ રેલવે સ્ટેશન દેશનું સૌથી પહેલું એવું ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન બનશે। આ રેલવે સ્ટેશન સપ્ટેમ્બર 2019 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે। અંદાજિત 20 કરોડના ખર્ચે આ રેલવે સ્ટેશનનું નિર્માણ થશે। રાષ્ટ્રપતિના પ્રવાસને લઈ અને ખાતમુહૂર્ત સ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ગ્રીન રેલવે સ્ટેશનનું ડેમો સ્ટ્રક્ચર ખાતમુહૂર્ત સ્થળે મૂકવામાં આવ્યું છે। રાષ્ટ્રપતિ કોવિંદ ભૂમિપૂજન બાદ જાહેર સભાને સંબોધિત કરશે। આ જાહેર સભાના કાર્યક્રમમાં ટોચના તમામ અગ્રણીઓ હાજરી આપશે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણી, રેલમંત્રી પિયુષ ગોહિલ સહિત અનેક દિગ્ગજો પણ જાહેર સભાને સંબોધશે। જોકે રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈને થોડાક સમય માટે અન્ય પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવેશ વર્જિત છે। તો ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 3.5 કિલોમીટર દૂર આવેલા એક નાના શહેર એવા કેવડિયાને રેલવે સ્ટેશનની ભેટ મળશે। કેવડિયાને વહેલામાં વહેલી તકે રેલવે સ્ટેશન તૈયાર કરવાની યોજના તૈયાર કરી લેવામાં આવી છે। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરે અહીંયા પાયો નાખશે। સરદાર પટેલની પુણ્યતિથિના રોજ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ ઓપી કોહલી, કેન્દ્રીય રેલવે મંત્રી સહિત રાજ્ય રેલવે મંત્રી પણ ઉપસ્થિત રહેશે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત આશરે 1 લાખથી વધુ પર્યટકોએ લીધી, પરંતુ આ વિસ્તારમાં વાહન વ્યવહારની મોટી તકલીફ સામે આવી હતી, જેને ધ્યાનમાં રાખીને અહીંયા આધુનિક રેલવે સ્ટેશન બનાવવામાં આવશે, જેને પગલે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે। તો આ સાથે જ સ્થાનિકોની રોજગારીમાં પણ વધારો થશે। તો આ વિષય પર વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા અમિત રાજપૂત અને રવિ અગ્રવાલ કેવડિયા કોલોનીથી સીધા અમારી સાથે જોડાઈ રહ્યા છે। જે અમિત, સૌથી પહેલા આપને સવાલ પૂછવા માંગીશ કે ખાસ કરીને અત્યારે જે રાષ્ટ્રપતિ અહીંયા આવવાના છે અને અલગ અલગ કાર્યક્રમમાં તેમનું આયોજન છે, તો શું માહોલ છે અત્યારે? બિલકુલ દિનુપુર, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમની સાથે સીએમ વિજય રૂપાણીનું જે આગમન જે છે થઈ ગયું છે। અત્યારે અમારી ન્યૂઝ ટીમ જે છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છે અને હું સામેના દ્રશ્યો આપને દર્શાવવા માંગીશ। કેમેરા પર્સન કૌશલને કહીશ કે દર્શાવે। આપ જોશો કે બિલકુલ આ જ માર્ગ છે। અત્યારે રાષ્ટ્રપતિ જે છે એ ફ્લાવર ઓફ વેલી ખાતે મુલાકાત લેવા માટે ગયા છે। તેમનું હેલિપેડ જે છે ત્યાં વિશેષ પ્રકારથી બનાવવામાં આવ્યું હતું અને ત્રણે હેલિકોપ્ટર જે છે એ અહીંયા આવી ચૂક્યા છે। અત્યારે રાષ્ટ્રપતિની સાથે સીએમ વિજય રૂપાણી અને કેન્દ્રીય રેલ મંત્રી જે છે પિયુષ ગોયલ એ પણ હાજર છે। તે લોકો અત્યારે વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લઈ રહ્યા છે અને ત્યારબાદ આ રસ્તો આપ જોઈ રહ્યા છો નુપુર, આ રસ્તો જે છે આ જ રસ્તાના માધ્યમથી રાષ્ટ્રપતિ અને સીએમ જે છે આ રસ્તે આવશે। આપ જોશો કે અત્યારે 2 કલાક સુધી આ યુનિટીની મુલાકાત જે છે રોકી દેવામાં આવી છે। બિલકુલ જે સામેનો પાર્ટ છે, સામે ત્યાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે, તો રાષ્ટ્રપતિ ત્યાં અને સીએમ વિજય રૂપાણી ત્યાં પ્રાર્થના સભામાં પણ ભાગ લેશે અને ત્યારબાદ આ જ રસ્તે જે ઇલેક્ટ્રિક વ્હીકલ છે તેના માધ્યમથી અહીંયા સીધા યુનિટી ખાતે આવશે અને બિલકુલ અહીંયા ઉપર આવીને સરદાર સાહેબની જે પ્રતિમા છે એ સરદાર સાહેબની પ્રતિમા પર તે આવીને તેમનું જે ચરણ છે ત્યાં આવીને ફૂલહાર અર્પણ કરશે। તો આ ખૂબ મહત્વનો અને અનેરું આયોજન છે। અત્યારે આપ જોશો કે આ એ જગ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું, સરદાર પટેલનું જે પગનું ભાગ છે આપ જોઈ શકો છો। ત્યાં તૈયારીઓ કરી દેવામાં આવી છે, બ્રાહ્મણને પણ બોલાવવામાં આવ્યા છે અને બિલકુલ અહીંયા જ આ જગ્યા ખાતેથી રાષ્ટ્રપતિ જે છે એ સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના છે।
અને ત્યારબાદ અહીંથી એ સીધા ઉપર જે વ્યુઅર ગેલેરી છે, જે 135 મીટર ઉપર આવેલી સરદાર સાહેબની ચેસ્ટ ખાતે જે ગેલેરી બનાવવામાં આવી છે, એ ગેલેરીમાં ત્યાં પોતે રાષ્ટ્રપતિ સીએમ વિજય રૂપાણી અને ઉપરથી અદ્ભુત જે સુંદર નજારો જે છે સરદાર સરોવર ડેમનો, એ ત્યાંથી નિહાળશે. આખું કાર્યક્રમ જ્યારે અહીંયા પૂર્ણ થશે ત્યારબાદ રાષ્ટ્રપતિ જે છે સીધા અહીંથી રેલવે સ્ટેશનનું જે ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે એ સ્થળ ખાતે જશે અને ત્યારબાદ એક જાહેર સભાનું આયોજન છે. જાહેર સભાને પણ રાષ્ટ્રપતિ અને સીએમ વિજય રૂપાણી જે છે તેને સંબોધિત કરવાના છે. નુપુર. જી બિલકુલ અમિત. હવે રવિ, આપની તરફ આવીશું. ખાસ કરીને અત્યારે જે પ્રકારે રાષ્ટ્રપતિનું આગમન થયું છે અને જે અલગ અલગ કાર્યક્રમો છે, તો ખાસ કરીને તેમના આગમનને લઈ અને કયા પ્રકારના વિશેષ આયોજનો કરાય છે તેમના સ્વાગતને લઈને, અને આગળ કયા પ્રકારના ખાસ આયોજન છે? જી નુપુર, જે રીતના જે અમિતે જણાવ્યું કે જે રાષ્ટ્રપતિ છે તે ફ્લાવર ઓફ વેલી પર આવી ગયા છે, ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવશે અને ત્યાર પછી રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવા માટે આવનાર છે. ત્યારે અમે જે જગ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રેલવે મિનિસ્ટર પિયુષ ગોયલ જે ખાતમુહૂર્ત કરવા આવનાર છે તે જગ્યા પર અમે ઉપસ્થિત છે. હું તમને જ બતાવવા માંગીશ સીધા જ દ્રશ્યો કે જે જગ્યા પર આપ જોઈ શકો છો કે અહીંયા એક વિશાળ સામ્યાનું તૈયાર કરાયું છે. જે રીતના રાષ્ટ્રપતિ આવશે તે માટે જે બ્રાહ્મણો છે તે બ્રાહ્મણોની જે ટીમ છે તેમને અહીંયા ગોઠવી દેવાય છે. તેઓ સવારથી જ અહીંયા ઉપસ્થિત છે અને તમામ જે પૂજાની જે તમામ સામગ્રીઓ છે તે લાવી દેવામાં આવી છે. તમામ જે જોઈ શકો છો જે ભૂમિપૂજન થશે તેની તમામ જે સામગ્રીઓ છે તે લાવી દેવામાં આવી છે. વેસ્ટર્ન રેલવેના જે જનરલ મેનેજર છે, વડોદરાના ડિવિઝનના જે ડીઆરએમ છે, તેઓ પણ અહીંયા સ્થળ પર આવી ગયા છે. જે રીતના જે ભવિષ્યનું રેલવે સ્ટેશન કેવું બનવાનું છે તેનું અહીંયા ડેમો સ્ટ્રક્ચર પણ મૂકવામાં આવ્યું છે. હું તમને સીધા જ કેમેરામેનને કહીશ કે આ ડેમો સ્ટ્રક્ચરના દ્રશ્યો તમને બતાવશે. ખાસ કરીને આ રેલવે સ્ટેશનની જો વિશેષતા એવું વાત કરવામાં આવે તો 20 કરોડના ખર્ચે આ રેલવે સ્ટેશન બનાવવામાં આવશે, જે દેશનું પહેલું ગ્રીન ઇકો ફ્રેન્ડલી બિલ્ડિંગ હશે અને તેમાં 20,000 કિલોવોટ વીજળી ઉત્પાદન થઈ શકે તેવી સોલાર પ્લેટ લગાવવામાં આવશે. તે ઉપરાંત રેન હાર્વેસ્ટિંગ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. ઇકો ફ્રેન્ડલી ટોયલેટ મૂકવામાં આવશે. ખાસ કરીને આજે ખાતમુહૂર્ત સ્થળ છે તે ખાતમુહૂર્ત સ્થળ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ખાતમુહૂર્ત કર્યા પછી બિલકુલ આની સામે જ જે જાહેર સભાનું સ્થળ છે ત્યાં જશે, જ્યાં તેઓ જાહેર સભા સંબોધશે અને જે રીતના આજે પુણ્યતિથિ છે સરદાર વલ્લભભાઈ પટેલની, તે પુણ્યતિથિ નિમિત્તે તેઓ અહીંયા આવ્યા છે ત્યારે ચોક્કસથી સરદાર વલ્લભભાઈ પટેલ વિશે તેઓ વાત કરશે. જે રીતના આ પ્રવાસન સ્થળ તરીકે કેવડિયાનું જે વિકાસ થઈ રહ્યો છે તેના વિશે તેઓ વાત કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તેના વિશે વાત કરશે અને ખાસ કરીને આ સ્થળનું જે આકર્ષણનું કેન્દ્ર બની રહે તે માટેની તમામ જે વ્યવસ્થા છે તે અહીંયાના પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. ત્યારે ભવિષ્યના સમયમાં જે રીતના અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે અત્યારે રોડ કનેક્ટિવિટી સારી કરવામાં આવી છે સરકાર દ્વારા, તે રીતના જ સપ્ટેમ્બર 2019 સુધીમાં રેલ કનેક્ટિવિટી શરૂ કરી દેવામાં આવશે. ત્યાર પછી આગામી સમયમાં એર કનેક્ટિવિટી પણ રાજપીપળા સહિત જે વિસ્તાર છે ત્યાં બનાવવામાં આવી રહી છે. આમ કહી શકાય કે પ્રવાસીઓને રોડ, રેલવે અને એર આ ત્રણ કનેક્ટિવિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે મળી રહેશે અને લોકોને જે છે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય અહીંયા પહોંચવા સુધી તેની પણ સરકાર દ્વારા સારી એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જી આભાર રવિ અને અમિત, આપ બંનેનો આભાર સમગ્ર માહિતી બદલ. તો આ પ્રકારનું જે આયોજન છે, ખાસ કરીને ખાતમુહૂર્ત રેલવે સ્ટેશનનું કરવામાં આવશે. આ રેલવે સ્ટેશનમાં ઘણી બધી વિશેષતાઓ છે અને ત્યારબાદ જાહેર સભાને સંબોધન કરવામાં આવશે. તો કેવડિયા ખાતે ફ્લાવર ઓફ વેલીને હવે નવા રૂપ રંગથી સજાવવામાં આવી છે અને પ્રવાસીઓ માટે હવે અહીંયા ફ્લાવર શો પણ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ સ્થળની મુલાકાતે છે. જે 17 કિલોમીટર ફ્લાવર વેલી છે એને વધારવા માટે, પ્રવાસીઓની સ્પેશિયલ ઇફેક્ટ આપવા માટે ફ્લાવર શોની આજ શરૂઆત થયો છે. એ ફ્લાવર શો 2 હેક્ટરમાં બનાવવામાં છે. એમાં 2,75,000ની રોપા ઉતારવામાં આવે છે. 100 એવી જાતોને અહીંયા લેવામાં આવે છે. ટીમ જેવા જે હાલ ચાલતા વાઇબ્રન્ટ ગુજરાતના ટીમ છે અને જે ગુજરાતના હવે આવના બુલેટ ટ્રેનના ટીમ છે. તો નવા રૂપ રંગથી અહીંયા સમગ્ર જે માહોલ છે તે સજાવવામાં આવ્યો છે. ખાસ કરીને રેલવે સ્ટેશનની જો આપણે વાત કરીએ તો ઘણી બધી વિશેષ અંદર આકર્ષણ છે અને અલગ પ્રકારથી તેને બનાવવામાં આવ્યું છે. સૌના આકર્ષણનું કેન્દ્ર આ જગ્યા બને તે માટે ખૂબ જ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
તો નર્મદાની કેવડિયા ખાતે નવા રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત રાષ્ટ્રપતિ કોવિંદ કરશે, જેને લઈ અને ખાસ તૈયારીઓ હાથ ધરાઈ છે. રેલવે સ્ટેશનમાં ચાંદોડથી કેવડિયા નવી લાઇન બનશે. 32 કિલોમીટરની આ લાઇન હશે. આ ઉપરાંત કેવડિયાથી ડભોઈ થઈ અને તે વડોદરા જશે. આ મુદ્દે ખાસ કેવડિયા દેશભરના રેલવે નેટવર્ક સાથે જોડાશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો. કેવડિયામાં ગ્રીન રેલવે, જેમાં કેવડિયાથી ડભોઈ થઈ અને વડોદરા જશે. ત્યારબાદ દેશભરના રેલવે નેટવર્ક સાથે આ રેલવે સ્ટેશન જોડાશે. ખાસ કરીને ખૂબ જ વિશેષ અહીંયા આયોજન કરાયું છે. ખોદકામ નીકળતું મટીરીયલ પુનઃ વાપરવામાં આવશે. રેલવે સ્ટેશનમાં 3 જેટલી લાઇન હશે. પ્રવાસીઓ અહીંયા વધારે ને વધારે પ્રમાણમાં આકર્ષાય તે પ્રકારનું આયોજન. કેવડિયા રેલવે સ્ટેશન પર 2 જેટલા પ્લેટફોર્મ હશે. 32 કિલોમીટરની આ લાઇન છે. દેશભરના પ્રવાસીઓને પહોંચવું અહીંયા ખૂબ જ સરળ બનશે. કેવડિયા ખાતે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી અને રેલવે મિનિસ્ટર દ્વારા નવા રેલવે સ્ટેશન માટે ખાતમુહૂર્ત કરવા આવનાર છે. તે માટે આજે ખાસ કરીને સવારથી જ રેલવેના તમામ અધિકારીઓ ખાતમુહૂર્ત સ્થળ પર આવી ગયા છે. ત્યારે આપણી સાથે વાત કરવા માટે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર સાહેબ AK गुप्ता साहब છે, તેમની સાથે વાત કરીશું. गुप्ता साहब, खास तौर पर ये जो पूरा यहाँ पर रेलवे स्टेशन बनने वाला है, उसकी क्या विशेषता होगी और कितने समय में बन जाएगा? ये रेलवे स्टेशन जो बन रहा है वो हमारी एक लाइन है दभोई से चंदोड़, जो नैरो गेज है, और चंदोड़ से केवड़िया जहाँ पर हम लोग खड़े हुए हैं, ये हम नई लाइन बनाएंगे. करीब 32 किलोमीटर की है और ये उसका अंतिम स्टेशन है. केवड़िया से दभोई होते हुए ये लाइन बड़ौदा से जुड़ जाएगी, जो कि नई दिल्ली और बॉम्बे के रूट में पड़ता है. उद्देश्य ये है कि ये जो स्थल है इसको भारत के रेल नेटवर्क से जोड़ना, जिससे कि यहाँ पर हमारे चाहे वो कन्याकुमारी साइड से हों, जम्मू कश्मीर से हों, नॉर्थ ईस्ट से हों, बंगाल से हों, हमें हर क्षेत्र से इसको कनेक्टिविटी देनी है. उसी उद्देश्य से ये लाइन बनाई जा रही है. और यहाँ पर जो स्टेशन बनेगा वो स्टेशन हम इको फ्रेंडली बेस पे बना रहे हैं कि यहाँ पर स्टेशन बनाने में जो भी मटेरियल हम जैसे खुदाई करेंगे, जो भी मटेरियल निकलेगा हम उसको इस्तेमाल करेंगे. तो बनाते समय हम ये ध्यान रखेंगे कि ये स्टेशन से जो भी मटेरियल निकल रहा है, वेस्ट मटेरियल, उसको हम दोबारा इस्तेमाल कर रहे हैं, जिससे कि हम जो यहाँ की इको स्ट्रक्चर है उसको मेंटेन कर सकें. यहाँ पर अभी वर्तमान में 3 लाइन रहेंगी, 2 प्लेटफॉर्म्स रहेंगे, और जिसको हम कहते हैं एग्जामिनेशन लाइन वो एक रहेगी और स्टेबलिंग लाइन रहेगी. शुक्रिया सर हमारे साथ बात करने के लिए. तो આ હતા વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર AK ગુપ્તા સાહેબ, જેઓ જણાવી રહ્યા છે કે માત્ર વડોદરાથી કેવડિયા સુધીની જ કનેક્ટિવિટી નથી, પરંતુ રેલવેનું આયોજન છે કે કેવડિયાથી તમામ સ્થળે જે પ્રવાસીઓ છે તે જઈ શકે તે માટેની રેલવે દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને આ વ્યવસ્થાના લીધે જે ટ્રાઇબલ્સ એરિયા છે, જે ગામડાના એરિયા છે, ત્યાં લોકોને રોજગારી પણ મળશે તેવો પણ વિશ્વાસ જનરલ મેનેજર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા.